તો ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પાટણમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ। જી હા, ચાણસ્મા હાઈવે પર પાન પાર્લરની આડમાં ઇંગ્લિશ દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। ઇકો કાર અને એક્ટિવા મોપેડનો ઉપયોગ કરીને સપ્લાય કરવામાં આવી રહ્યો છે દારૂ, કે જ્યાં સુરેશ રાવળ નામનો બુટલેગર પોલીસના નાક નીચે ચલાવી રહ્યો છે દારૂનો આ ગોરખ ધંધો। તો ચાણસ્મા પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા વેપાર સામે ક્યારે લેવાશે કડક પગલાં? પાટણ જિલ્લા પોલીસને લપડાક આપતો આ વિડીયો જે છે તે હાલ ભારે રીતે વાયરલ થયો છે। આજ સાથે વધુ અપડેટ્સ માટે પાટણથી અમારા સંવાદદાતા વિષ્ણુ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। વિષ્ણુ, અહીં ભાવનગર બાદ હવે પાટણમાં પણ દેશી દારૂ વિદેશી દારૂ આ રીતે વેચાઈ રહ્યો છે, શું પોલીસ આ વાતથી અજાણ છે? જી ચોક્કસથી પાટણમાં દારૂબંધીના કાગળ પરના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચાણસ્મા આરેજ હાઈવે પર જીઆઈડીસી પાસે આવેલી એક કોમ્પ્લેક્સમાં સ્થિત નાગરાજ પાન પાર્લરની આડમાં વિદેશી દારૂનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે અને વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે સુરેશ રાવળ નામનો બુટલેગર બેફામ બનીને દારૂનું નેટવર્ક ચલાવી રહ્યો છે અને દારૂની હેરાફેરી માટે એક મોપડ એક્ટિવા અને એક ઇકો ગાડી ચાલક છે, જેનો નંબર છે 6716 નંબરની મારુતિ ઇકો ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે ચાણસ્મા પોલીસ મથકની સાવ નજીક આ બધું ચાલી રહ્યું હોવા છતાં પોલીસ નિષ્ક્રિય છે, જેથી પોલીસની મીઠી નજર હેઠળ આ ગોરખ ધંધો ધમધમી રહ્યો છે હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અને આ વાયરલ વિડીયો બાદ પણ પાટણ જિલ્લા પોલીસને ઊંઘ ઘટાડી દીધી છે અને સ્થાનિકમાં પણ ભારે રોષ જોવા મળે છે। હવે જોવાનું રહ્યું કે જે પોલીસ વાળા છે વાયરલ વિડીયો બાદ બુટલેગરનું બેદરકાર અધિકારી સામે શું કાર્ય કરે। સૌથી મહત્વની બાબત છે કે આ પ્રથમ કોઈ વિડીયો વાયરલ નહીં થયો। જો પાટણ જિલ્લા પોલીસની જે એસપી કચેરી આવેલો હોય છે, આરેજ હોય છે, રાધનપુર હોય છે, ચાણસ્મા હોય, ત્યારે આના અવારનવાર વિડીયો દારૂના આવતા હોય છે, જાણે પોલીસને પરમિશનો આપી દીધી હોય તે રીતે પાટણમાં બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે। પરંતુ જે પાટણ જિલ્લા પોલીસ છે તેઓ સામે જાણે માત્ર હપ્તા લેતી હોય તેવા અનેકવાર આક્ષેપ થયા છે। તેમ છતાં પાટણમાં દારૂ બંધ નહીં થયું। હવે તે સૌથી મહત્વની બાબત છે કે હાલ શ્રાવણ મહિનો ચાલુ થયો છે, શ્રાવણ મહિનામાં ચાલુ થતા જ પાટણમાં બુટલેગરો અને જુગારીઓ બેફામ બન્યા છે। પાટણમાં જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે રીતે પાટણમાં પોલીસે પરમિશનો આપીને જાણે બુટલેગરો અને જે જુગારીઓ છે તેમને પરમિશનો આપીને જુગારને અને ધંધા કરાવતી હોય તેવું જાણવા મળી રહ્યું છે। બિલકુલ વિષ્ણુ, તમામ માહિતી બદલ આભાર આપનો।